પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી કૃપા અમારી પર ચાલુ છે. પ્રભુ, અત્યારે અમે તમારી પાસે આવીએ છીએ અને પ્રભુ તમારી પાસે સાંભળવા માંગીએ છીએ. પ્રભુ, તમે અમને તમારું વચન આપો. આ તમારો સમય છે. તમે અમારી સાથે વ્યવહાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આપણામાંના મોટા ભાગના લોકો ઈશ્વરની જોગવાઈ પ્રાપ્ત કર્યા પછી એનો આનંદ માણે છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ જ્યારે આપણી જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ જ્યારે આપણા પ્રાર્થનાના જવાબ આપણને મળે છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ જ્યારે આપણને આશીર્વાદો મળે છે. પરંતુ જ્યારે જોગવાઈ પૂરા થવાના કોઈ એંધાણ દેખાતા ના હોય ત્યારે શું થાય છે? જ્યારે ઈશ્વર શું કરવા માંગે છે એની સ્પષ્ટતા આપણને મળતી નથી ત્યારે શું થાય છે? અને આ જ વિશ્વાસનો સૌથી મોટો પડકાર છે કે જ્યારે આપણે હજુ સુધી ઈશ્વરની જોગવાઈ જોઈ શકતા ના હોય ત્યારે પણ એમની પર વિશ્વાસ કરવો. ઘણી વખત આપણે એવી ઈચ્છા રાખીએ છીએ, રાહ જોયા વગર ઈશ્વરના જવાબોની અપેક્ષા રાખીએ છીએ. ઘણી વખત આપણે કસોટીઓ વગર ઈશ્વરની જોગવાઈની અપેક્ષા રાખીએ છીએ. ઘણી બધી વખત આપણે સમર્પણ વગર ઈશ્વરના આશીર્વાદની ઈચ્છા રાખીએ છીએ. પણ પ્રભુ ક્યારેક આપણને એમની જોગવાઈ જાહેર કરે ને એ પહેલા આપણને પર્વત પર લઈ જાય છે. અને ઉત્પત્તિ 22 ઇબ્રાહિમના જીવનની સૌથી મોટી પરીક્ષા, સૌથી મોટી કસોટીઓમાંની એકને ઉત્પત્તિ 22 નોંધે છે. વિશ્વાસ અને આજ્ઞા પાલનની પીડાદાયક યાત્રા પછી ઇબ્રાહિમ ઈશ્વરને એક નવું નામ આપે છે અને છે યહોવા ઈરે, એટલે કે યહોવા પૂરું પાડનાર પ્રભુ, જોગવાઈ કરનાર ઈશ્વર. ઈશ્વરે ઇબ્રાહિમને પુત્ર આપવાનું વચન આપેલું અને ઉત્પત્તિ 12 આપણે જોઈએ છે, 15 પણ જોઈએ છે ઈશ્વર એમને વચન આપે છે, સંતાન વારસ આપવાની વાત કરે છે. પણ એ માટે ઇબ્રાહિમે ઈસાક માટે 25 વર્ષ રાહ જોવી પડી. અને ઈસાક એ સામાન્ય દીકરો નહોતો, પણ એ વચનનો દીકરો હતો. એકનો એક દીકરો, પ્રેમાળ દીકરો, વહાલો દીકરો, એવો દીકરો કે જેના દ્વારા પ્રભુ એમના વચનો ચાલુ રાખવાના હતા. અને ત્યારે ઉત્પત્તિ 22 બહુ આશ્ચર્યજનક રીતે ઉત્પત્તિ 22 શરૂ થાય છે. અને ઈશ્વર કે જે ઇબ્રાહિમનો વહાલો દીકરો છે, એકનો એક દીકરો છે, જેને પ્રભુએ પોતે 25 વર્ષ રાહ જોયા પછી આપ્યો છે, એવા દીકરાને પ્રભુ બલિદાન માટે માંગે છે. અને એટલે પ્રભુ ઉત્પત્તિ 22:2 કહે છે કે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીય અર્પણ કર. બહુ અઘરી વાત, પણ ઇબ્રાહિમ એ આજ્ઞાનું પાલન કરે છે, મોરિયા પર્વત પર જાય છે, ઈસાકનું બલિદાન આપવા જાય છે. એ પહેલા ઈશ્વર હસ્તક્ષેપ કરે છે અને બલિદાન માટે ઘેટું પૂરું પાડે કરે છે. અને ત્યારે આ ઇબ્રાહિમ એવું જાહેર કરે છે યહોવા ઈરે, યહોવા ઈરે. અને તે જગાનું નામ એ યહોવા ઈરે પાડે છે. અને એ આજ સુધી યહોવાના પહાડ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે આજે આપણે જે સમજવા માંગીએ છીએ નામ, એ નામ છે યહોવા ઈરે. યહોવા એટલે આપણે ગઈ વખતે જોઈ ગયા યહોવહ, સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર, સનાતન ઈશ્વર, કરારના ઈશ્વર. ને ઈરે જે શબ્દ છે એ હિબ્રુ ક્રિયાપદ રાહ પરથી આવે છે અને એનો અર્થ થાય છે જોવું, પારખવું, ધ્યાન આપવું, પૂર્વ નિર્ધારિત જોગવાઈ કરવી, એવો અર્થ થાય છે. અને એટલે યહોવા ઈરે જ્યારે આપણે કહીએ છીએ એનો અર્થ એ કે ઈશ્વર જે જુએ છે, યહોવા જે જુએ છે તે પૂરું પાડે છે. યહોવાની જોગવાઈ એ તેમના સંપૂર્ણ અને પવિત્ર દ્રષ્ટિનું પરિણામ છે, એમની નજરનું પરિણામ છે. તેઓ આપણી જરૂરિયાત ઊભી થાય તે પહેલા જ તેનું નિવારણ, આપણા માટેનો ભવિષ્યનો માર્ગ અને યોગ્ય સમય, એ બધું જ અગાઉથી જુએ છે. અને એટલે ઈશ્વરનું જોવું એ ફક્ત નિરીક્ષણ નથી, પણ એક સક્રિય, પ્રેમાળ અને પૂર્વ નિર્ધારિત પગલું છે. એટલે યહોવા
પૂરું પાડે છે. યહોવા જોગવાઈ કરે છે. એ જે પણ જુએ છે, અને ઈશ્વર શું જુએ છે? બધું જ જુએ છે. આપણા હૃદયમાં શું છે એ પણ જુએ, આપણા હેતુઓમાં શું છે એ પણ જુએ, આપણા વાતચીતમાં શું છે એ પણ જુએ, આપણે જે બોલીએ છીએ એ પણ જુએ, બધી જ બાબતો જુએ છે. અને એ બાબતોમાં પછી યહોવા પૂરું પાડે છે. તો આપણે યહોવા ઈરેના 3 બાબતો આપણે આજે જોવા માંગીએ છીએ. પહેલું કે પ્રભુ જોગવાઈ પૂરી કરે છે. તો એ પહેલા શું કરે છે, અને જોગવાઈ પાછળ વિશ્વાસ શું છે એ જોઈશું. અને ત્યાર પછી ત્રીજું આપણે જોઈશું કે જોગવાઈનો વિજય. જોગવાઈ પૂરી પાડનાર, તો જોગવાઈ પહેલા શું, અને જોગવાઈ માં વિશ્વાસ છે, અને જોગવાઈનો વિજય. એ 3 બાબતો આપણે આજે સમજીશું. પહેલું જે આપણે સમજીએ ઉત્પત્તિ 22:1, જે યહોવા ઈરે નામ પડે છે, એટલે કે યહોવા જોગવાઈ કરે છે, યહોવા પૂરું પાડે છે. તો એ પહેલા શું થાય છે? મેં કહ્યું ઉત્પત્તિ 22:1. ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી અને કહ્યું ઇબ્રાહિમ, અને તેણે કહ્યું કે હું આ રહ્યો. પ્રભુ ઇબ્રાહિમને એના દીકરાની બલિદાન આપવા માટેની પરીક્ષા કરે છે. ઈશ્વરનું જે પ્રગટીકરણ છે ને, એ હંમેશા પરીક્ષાની ગલીઓમાંથી પસાર થાય છે. અહીંયા જે શબ્દ વપરાયો છે પરીક્ષા કરી, એ હિબ્રુ શબ્દ નિસ્સા શબ્દ વપરાયો છે. અને એટલા માટે પરીક્ષા અને પરીક્ષામાં બહુ મોટો તફાવત છે, રાઈટ? એટલે પરીક્ષા અહીંયા કરવામાં આવી છે, પરીક્ષા કરવામાં આવે છે, નિશા શબ્દ વપરાયો છે. એનો અર્થ થાય કે કોઈનો નાશ કરવાની વાત નથી. એમાં શુદ્ધતાની વાત આવે છે, કે શુદ્ધ કરવાની વાત, કે કોઈને પરખવાની વાત આવે છે, કોઈને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની વાત આવે છે. એટલે ઈશ્વર ઇબ્રાહિમની પાસેથી સર્વસ્વ છીનવી લેવા માંગતા નહોતા, પણ ઈશ્વર ઈચ્છતા હતા કે ઇબ્રાહિમનો વિશ્વાસ ઝળકે, ઇબ્રાહિમનો વિશ્વાસ પ્રકાશિત થાય. અને આજના સમયમાં પણ આપણે ઘણી બધી વખત યહોવા ઈરેનો આશીર્વાદ તો ઈચ્છીએ છીએ, પણ આપણે મોરિયા પર્વતનો જે કઠિન માર્ગ છે એ ચડવા તૈયાર નહીં હોતા. પણ પ્રભુ ઈચ્છે છે, પ્રભુ જે જોગવાઈ કરે એ પહેલા પરીક્ષા ઈચ્છે છે. એટલે જોગવાઈનો થાળ તૈયાર થાય ને એ પહેલા પરીક્ષા આપવી પડશે. અને કારણ કે ઈશ્વરનો જે ક્રમ છે ને એ બહુ અલગ ક્રમ છે. આપણો ક્રમ કેવો છે? પહેલા પ્રભુ તમે જોગવાઈ પૂરી પાડો, પછી અમે વિશ્વાસ રાખીશું. પણ ઈશ્વરનો જે ક્રમ છે એ અલગ છે. પહેલા પરીક્ષા અને પછી પ્રગટીકરણ. અને એટલે આપણે હંમેશા જ્યારે યહોવા ઈરે યાદ રાખીએ ત્યારે આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આપણે પરીક્ષાઓમાંથી પણ પાસ થઈએ. આપણે પહેલા વિશ્વાસ રાખીએ તો ઈશ્વરની જોગવાઈ આપણે અનુભવી શકીશું, ઈશ્વરની જોગવાઈ આપણે જોઈ શકીશું. જો આપણે વિશ્વાસ નહીં કરતા હોઈએ તો ઈશ્વર પૂરું પાડે છે એવો અનુભવ કરી શકાય નહીં. અને એટલે આજે આપણે પહેલા આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જ્યારે હું ઈશ્વરની જોગવાઈ જોઈ શકતો નથી, ત્યારે શું હું પર્વત ચડવા જેટલી હિંમત અને ઈશ્વર પર ભરોસો રાખી શકું છું? જો પ્રગટીકરણ જોઈએ છે, જો આશીર્વાદ જોઈએ છે, જો જોગવાઈ જોઈએ છે, તો પહેલા પરીક્ષામાંથી પાર થવાને માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. એટલે પહેલી વાત આ છે, ધ ટેસ્ટિંગ બિફોર પ્રોવિઝન. આપણને પહેલા પ્રોવિઝન મળતા પહેલા, જોગવાઈ પૂરી થતા પહેલા એ પરીક્ષા આવે છે. બીજું જે આપણે જોવાનું છે કે ધ ટ્રસ્ટ બિહાઇન્ડ ધ પ્રોવિઝન. જોગવાઈ પાછળનો વિશ્વાસ. ઉત્પત્તિ 22:8 જે છે એમાં આ પ્રમાણે લખ્યું છે. એમાં કહે છે, ઇબ્રાહિમે કહ્યું, મારા દીકરા દહનયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા. આ ઈસાક હવે ઇબ્રાહિમને પૂછે છે કે આપણે જઈએ તો છે દહનયાર્પણ કરવા માટે, પણ દહનયાર્પણ કરવાનું ઘેટું ક્યાં છે? અને ત્યારે ઇબ્રાહિમનો જવાબ છે ઉત્પત્તિ 22:8. અને એટલે આ ઇબ્રાહિમ એ જ્યારે બોલે છે ત્યારે એની આસપાસ તો પર્વત જ છે, એની આસપાસ બધા પથ્થરો જ દેખાય છે, એની આસપાસ ઝાડીઓ જ દેખાય છે, ત્યાં કોઈ ઘેટું દેખાતું નથી, કોઈ બલિદાનનું પાત્ર દેખાતું નથી. પણ છતાંય એ એવા વિશ્વાસ સાથે, એવી અદ્રશ્ય જે દેખાતી નથી એવા વિશ્વાસ સાથે એ એવું કહે છે કે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે. અને આ જ વ્યાખ્યા વિશ્વાસની છે
હિબ્રુ 11:1 આપ્યું છે ને, અદ્રશ્ય વિશ્વાસની વસ્તુઓની સાબિતી એટલે જ વિશ્વાસ. એ એ એ દેખાતું નહોતું, ત્યાં કોઈ શક્યતા નહોતી દેખાતી, ત્યાં પણ ઇબ્રાહિમ એ વિશ્વાસ રાખે છે. અને ખરો બાઇબલ આધારિત વિશ્વાસ એ નથી કે ઈશ્વર શું કરે છે, પણ એ છે કે ઈશ્વર કોણ છે એની પર આપણે વિશ્વાસ કરવો. ઈશ્વર અત્યારે શું કરી રહ્યા છે, શું કરશે નહીં, પણ ઈશ્વર કોણ છે, ઈશ્વર કેવા છે, ઈશ્વરના ગુણો કેવા છે, એની પર આપણે વિશ્વાસ રાખીએ છીએ. અને ઇબ્રાહિમ એની જોગવાઈ પૂરી થાય એ પહેલા એની પાછળ એનો જે વિશ્વાસ છે એ બહુ ગજબનો છે. એણે એ વિશ્વાસ રાખ્યો કે ઈશ્વરે વચન આપ્યું છે, ઈશ્વર વચન આપનાર છે, ઈશ્વરે વચન આપેલું અને વચન પ્રમાણે એમને દીકરો આપ્યો છે. એ બંનેની શક્યતા નહોતી, ઇબ્રાહિમ સારાની શક્યતા નહોતી કે એમને બાળક થાય, પણ ઈશ્વરે વચન આપેલું અને બાળક થયું છે. એટલે ઈશ્વર પર એ વિશ્વાસ રાખે છે કે ઈશ્વર એ વચન પાળનાર છે. એ બીજો વિશ્વાસ રાખે છે કે ઈશ્વર એ સત્યવાદી છે, એમણે કહ્યું છે કે એટલે એ થાય જ. ગોડ કેન નોટ લાય. એ કદી પણ જૂઠું બોલતા નથી, એ વિશ્વાસ રાખે છે. ત્રીજો વિશ્વાસ એ રાખે છે ઇબ્રાહિમ કે ઈશ્વર એ સદૈવ વિશ્વાસુ છે, એ ફેથફુલ છે, એ વિશ્વાસપણામાંથી ક્યારેય નહીં ગુમાવશે. એમણે કીધું છે તો એમણે વચન આપ્યું છે. શું વચન આપ્યું છે? એમને દીકરો થશે એટલું જ નહીં, પણ શું વચન આપ્યું છે? એ ઘણી દેશ જાતિઓનો એ પિતા થશે. સો એટલે એ વિશ્વાસ છે કે જો આજે આ ઈસાકનું બલિદાન આપી દેવામાં આવે તો પણ પ્રભુ બીજો દીકરો આપવા માટે અને એમનું જે વચન છે પૂરું કરવાને માટે એ વિશ્વાસુ છે. અને ચોથું જે આ બધા આપણે હિબ્રુના પત્રમાં વાંચીએ છીએ 11મો અધ્યાય 17-19 કલમમાં, કે જ્યાં ઇબ્રાહિમનો એવો વિશ્વાસ છે કે જો એવું શક્ય બને કે આ ઈસાકનું બલિદાન થઈ જાય અને ઈસાક મરણ પામે તો પણ પ્રભુ એ ઈસાકને મરણમાંથી પાછા ઉઠારનાર ઈશ્વર છે. અને એટલે આ વિશ્વાસ એનો હતો અને એ વિશ્વાસ સાથે એનું બલિદાન આપવા પણ તૈયાર થાય છે. અને એટલે યહોવા ઈરે કહીએ ને ત્યારે એ પહેલા આપણો વિશ્વાસ આ પ્રકારનો હોવો જોઈએ. ઈશ્વર શું કરે છે નહીં, પણ ઈશ્વર એ કેવા છે, ઈશ્વરે વચન પાળનાર છે, ઈશ્વરે સત્યવાદી છે, ઈશ્વરે વિશ્વાસુ છે, ઈશ્વરે મોયલામાંથી ઉઠાડનાર પણ છે. જેમ એક નાનું બાળક હોય એ એના ખાવાને માટે, એના ભોજન માટે ચિંતા નહીં કરતું. કેમ નથી કરતું? કારણ કે એને ખબર છે કે એના પપ્પા મમ્મી છે કે જે એના માટે બધી વ્યવસ્થા કરે છે. એ ભરોસો રાખે છે. સો એવો જ આપણે ખ્રિસ્તીઓ તરીકે, વિશ્વાસીઓ તરીકે આપણા આકાશી પિતા ઉપર ભરોસો રાખવાનો છે કે એ ચોક્કસ છે. અને એટલે જોગવાઈ પૂરી થાય એ પહેલા આપણો વિશ્વાસ એમાં હોય ને એ બહુ જરૂર છે. એટલે વિશ્વાસનો અર્થ વિશ્વાસ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એનો કહેવાનો અર્થ આ થાય કે હું બધું સમજી નહીં શકતો, પણ જે સમજે છે એના પર હું વિશ્વાસ કરું છું. કદાચ પરિસ્થિતિઓ મને દેખાતી નથી, અદ્રશ્ય લાગે છે, કશું જ નથી, પણ છતાંય જે કરનાર છે એની પર હું વિશ્વાસ કરું છું. એટલે મારી જાતના આજે મારે પ્રશ્ન પૂછવાનો છે કે શું હું ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરું છું કે મારા બાહ્ય સંજોગો પર આધારિત રીતે જીવું છું? આ બીજી વાત છે. ત્રીજું જે વાત છે એ છે જોગવાઈનો વિજય. ઉત્પત્તિ 22:13. ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ પાછળ એક ઘેટો જાળીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટો લાવ્યો ને પોતાના દીકરાને બદલે એનું દહન અર્પણ કર્યું. જ્યારે ઇબ્રાહિમે આજ્ઞા પાલનનો છરો ઉઠાવ્યો ત્યારે તેની નજર જાળીમાં ભરેલા એક ઘેટા ઉપર પડી. ક્યારે? જ્યારે આજ્ઞા પાલનમાં છરો ઉઠાયો ને ત્યારે. એ ઘેટો ત્યાં જ હતું, પણ એ પહેલા દેખાયું નહોતું એને. એ ઘટું અચાનક ત્યાં નહોતું આવી ગયું. ઈશ્વરે પહેલેથી એ વ્યવસ્થા કરેલી, પહેલેથી એ જોગવાઈ કરેલી. એટલે જોગવાઈ અને વ્યવસ્થા તો અસ્તિત્વમાં હતી જ, પણ ઇબ્રાહિમે સંપૂર્ણ સમર્પણ કર્યું ત્યાં સુધી એના નજર આગળ નહોતી. અને જેવું સમર્પણ કર્યું ઈશ્વર હસ્તક્ષેપ કરે છે અને ઈશ્વર એ બતાવે છે કે આ જરૂરિયાત જે જોગવાઈ છે તો પૂરી થઈ ગયેલી છે.
ઈશ્વર આપણા માટે પણ ઘણી વખતે આપણી જોગવાઈઓ પ્રભુએ કરેલી જ છે, પણ જ્યાં સુધી આપણે સમર્પણ કરતા નથી, આજ્ઞા પાલન કરતા નથી, ત્યાં સુધી આપણી આગળ પ્રગટ થતું નથી. ઈશ્વરની જોગવાઈ હંમેશા યોગ્ય સમય પ્રગટ થાય છે, અને એટલા માટે આપણે યોગ્ય સમયની, ઈશ્વરના સમયની રાહ જોવાની છે. ત્યાં સુધી આપણું જે કામ છે એ આપણે આજ્ઞા પાલનમાં જીવવાનું, ધીરજતા સાથે જીવવાનું, એ જ વાત છે. તમને ખબર છે, ઘેટું એ ઈસાકનું વિકલ્પ બન્યું. ઈસાકનું બલિદાન ના થયું, પણ ઘેટુનું બલિદાન થયું. પણ આ જે વાત છે એ બહુ જ મોટા બાબત આપણા માટે લાવે છે. મોરિયા પર્વત પરનું જે બલિદાન એ આપણને ઈસુ ખ્રિસ્ત તરફ નિર્દેશ કરે છે. સદીઓ પછી એ જ ભૂમિ યરુશાલેમ અને એક પિતાએ એમના પોતાના એકના એક દીકરાનું અર્પણ કર્યું, અને કોણ? પ્રભુ યહોવા, કે જેમણે એમના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન કર્યું. ઈસાક તો બચી ગયો, પણ ઈસુએ આપણા માટે બલિદાન કર્યું છે. અને એટલે ઈશ્વરની જે સૌથી મોટી જોગવાઈ આપણા માટે જે છે ને, એ સંપત્તિ નથી. ઈશ્વરની સૌથી મોટી જોગવાઈ આપણા માટે સમૃદ્ધિ નથી. ઈશ્વરની સૌથી મોટી જોગવાઈ આપણા માટેની સત્તા, સુકીર્તિ, સફળતા કે સ્વાસ્થ્ય નથી, પણ ઈસુ ખ્રિસ્ત છે, કે જે પ્રભુએ આપણા માટે જોગવાઈ કરી છે. અને એટલે આજે આપણે પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે કે શું મેં પ્રભુની સૌથી મોટી જોગવાઈને ગ્રહણ કરી? સૌથી મોટી જોગવાઈ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, આપણા વતી એ બલિદાન થઈ ગયા છે. અને એટલે ઉપસંહાર આ જ છે કે કસોટીઓ પછી ઈશ્વર એ કરારની પુષ્ટિ કરે છે, અને ઇબ્રાહીમે શોધ્યું, ઇબ્રાહીમને ખબર પડી, ને ઇબ્રાહીમે આ નામ આપ્યું યહોવા ઈરે. ઈશ્વર જોગવાઈ પૂરી કરે છે. યહોવા ઈરે આજે આપણને શીખવે છે, ઈશ્વર જુએ છે. આપણે પ્રાર્થના કરીએ ને એ પહેલા ઈશ્વરે જોયું છે. ઈશ્વર જાણે છે. આપણે ચિંતાઓ કરીએ એ પહેલા ઈશ્વરને ખબર છે, ઈશ્વર જાણે છે. અને ઈશ્વર જોગવાઈ કરે છે એમના યોગ્ય સમયે. જોગવાઈ કદાચ આપણે ઈચ્છીએ ને એ સ્વરૂપમાં નહીં હોય, પણ યહોવા ઈરે ક્યારેય નિષ્ફળ જતા નથી. અને એટલે આજે આપણે આપણી જાતને આ કેટલાક પ્રશ્નો પૂછીએ. શું એવી કોઈ જરૂરિયાત છે કે જેના બોજ નીચે આજે હું દબાયેલો છું, કે જ્યારે મને ઈશ્વર પર ભરોસો કરવાનો કઠિન લાગે છે, ત્યારે શું હું ખરેખર ઈશ્વરના ગુણો પર આધાર રાખું છું, કે મારી નજર સામે જે પરિસ્થિતિઓ છે એની પર આધાર રાખું છું? ભૂતકાળમાં જ્યારે હું અસહાય હતો, ત્યારે ઈશ્વરે કેવી રીતે મારી અણધારી જોગવાઈ મને કરી આપી હતી? શું મારો વિશ્વાસ સંજોગો પર આધારિત હતો, કે ઈશ્વરના સ્વભાવ, ઈશ્વરનો અચાળ સ્વભાવ પર આધારિત હતો? અને છેલ્લો પ્રશ્ન એ છે કે મારા જીવનમાં એવો કયો ઈસાક છે, એનો અર્થ કે એવી કઈ પ્રિય વસ્તુ છે કે જેને આજે મારે ઈશ્વરની વેદી પર સમર્પિત કરવાની જરૂર છે? જોગવાઈની પ્રતીક્ષા કરતી વખતે હું કેવી રીતે સ્તુતિ અને આજ્ઞાપાલન દ્વારા મારો વિશ્વાસ પ્રગટ કરી શકું? યહોવા તો ઈરે છે, પણ શું હું વિશ્વાસ કરનાર છું? ઈશ્વર પરીક્ષા કરશે. ઈશ્વર એ પરીક્ષામાંથી બહાર નીકળવા માટે આપણી જોગવાઈ ઓલરેડી એમણે પૂરી કરી દીધી છે, એ આપશે. અને આપણે ભરોસો કરવાની જરૂર છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.